નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારતીય બંધારણની એમસીક્યુ સિરીઝનો છઠ્ઠો પ્રશ્ન આજે લઈ અને આપના સમક્ષ ઉપસ્થિત થાઉં છું મિત્રો। આજનો જે પ્રશ્ન છે એ ભારતીય બંધારણના ભાગ 1 એટલે કે ભારત દેશ અને તેના જે વિસ્તારો, એના જે ક્ષેત્રો છે એમાંનો અનુચ્છેદ 1 જે છે એના ઉપર છે। ભારતીય બંધારણના અનુચ્છેદ 1 માં ટોટલ 3 પેટા આપવામાં આવ્યા છે મિત્રો। એક છે ભારતીય બંધારણનો અનુચ્છેદ 1.1, ત્યાર પછી અનુચ્છેદ 1.2 અને અનુચ્છેદ 1.3। આ ત્રણ પેટા અનુચ્છેદો સાથે ભારતીય બંધારણના અનુચ્છેદ 1 નો આપણે ઊંડાણપૂર્વક અને તલસ્પર્શી રીતે પૂરેપૂરી ડેપ્થ સાથે આપણે કમ્પ્લીટ અભ્યાસ કરવાના છીએ દોસ્તો। તો ખાસ કરી અને આપ સૌ મિત્રો ભારતીય બંધારણનો તલસ્પર્શી અભ્યાસ કરવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો। શરૂ કરું છું મિત્રો। પહેલો પ્રશ્ન આપણે પ્રશ્ન પૂછ્યો છે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 1 સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે, અને એની અંદર પહેલો ઓપ્શન આપણને અહીંયા આપવામાં આવ્યો છે મિત્રો કે ભાઈ ભારતીય બંધારણના અનુચ્છેદ 1 મુજબ આપણા દેશનું નામ ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે। અને બીજો ઓપ્શન આપણને આપવામાં આવ્યો છે મિત્રો, બીજું વિધાન આપણને આપવામાં આવ્યું છે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 1 મુજબ ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યોનો બનેલો સંઘ રહેશે। એટલે ભારતીય બંધારણનો અનુચ્છેદ 1 જે છે એ આપણા દેશના નામ વિશે છે મિત્રો। હવે અહીંયા ખાસ કરી અને ઓપ્શનની અંદર બે વસ્તુ આપી છે, એક છે ઇન્ડિયા અર્થાત ભારત, એક છે ઇન્ડિયા અર્થાત ભારત, અને બીજી બાબત છે મિત્રો ભારત અર્થાત ઇન્ડિયા। હવે અહીંયા અનુચ્છેદ 1 માં બે નામનો સ્વીકાર છે, ભારત અને ઇન્ડિયા। તો આપણે વિચારીએ કે બંધારણના ઘડવૈયાઓએ એક સાથે બંને નામનો શા માટે સમાવેશ કર્યો? તો કે ભાઈ ભારતીય બંધારણ સભાની અંદર બંધારણ સભાના જે પરંપરાવાદી અને સંસ્કૃતિવાદી વિચારધારા ધરાવતા બંધારણના ઘડવૈયાઓ, નિર્માણકર્તાઓ હતા, એમનો આગ્રહ હતો કે આપણા દેશનું નામ ભારત રાખવામાં આવે, જ્યારે બંધારણ સભાની અંદર આધુનિક વિચારધારા ધરાવતા લોકો હતા અને બંધારણના ઘડવૈયાઓ હતા, એમનો ખ્યાલ હતો કે ઇન્ડિયા નામ રાખવામાં આવે। હવે વસ્તુ એવી હતી કે ઇન્ડિયા રાખવું કે ભારત રાખવું, આ પ્રશ્ન કે વૈશ્વિક સ્તરે એ સમયે પણ ભારતની ઓળખ ઇન્ડિયા તરીકે થતી હતી। આજની તારીખે પણ આપણા દેશની ઓળખ વૈશ્વિક સ્તરે એટલે કે યુનોમાં, આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં મિત્રો ઇન્ડિયા તરીકે થાય છે। તો ઇન્ડિયા તરીકે આપણી ઓળખ પહેલેથી થતી હતી, એટલા માટે થઈ અને આધુનિક નામ ઇન્ડિયા રાખવાનું નક્કી કર્યું। પણ હવે વસ્તુ એવી થઈ કે મતભેદો સર્જાયા બંધારણ સભાની અંદર, ઇન્ડિયા રાખવું કે પછી ભારત રાખવું। એટલે હવે પરિસ્થિતિ હતી તો બંધારણ સભા જે છે એ સમાયોજનના સિદ્ધાંત અનુસાર કાર્ય કરતી હતી। ખાસ યાદ રાખવાનું મિત્રો કે બંધારણ સભાનું જે કાર્ય ચાલતું હતું, કાર્ય સમાયોજનના સિદ્ધાંત અનુસાર ચાલતું હતું। મતલબ કે જ્યારે પણ બંધારણ સભાની અંદર કોઈ જોગવાઈ વિશે, કોઈ નિયમ વિશે કોઈ પણ પ્રકારનો મતભેદ થાય તો શું કરવાનું? તો કે બંનેને સમાવી લેવાના। એમ અહીંયા બંધારણના ઘડવૈયાઓમાંના કેટલાક ઘડવૈયાઓ કે જે પરંપરાવાદી અને સંસ્કૃતિવાદી વિચારધારા ધરાવતા હતા, એ એવું ઈચ્છતા હતા કે આપણા દેશનું નામ ભારત રહીએ, કેટલાક એવું ઈચ્છતા હતા કે ઇન્ડિયા રહીએ। તો સમાયોજનના સિદ્ધાંત અંતર્ગત બંને નામને સમાવવાનો પ્રયત્ન ભારતીય બંધારણના અનુચ્છેદ 1 માં કર્યો મિત્રો। અને અહીંયા આપણા દેશનું નામ જે છે એ ઇન્ડિયા અને ભારત બંને વસ્તુ જે છે એ બંધારણની અંદર મિત્રો સમાવી લીધી। આ વાત થઈ આપણા દેશના નામ વિશે। હવે આપણા દેશનું આખા નામ વિશે વાત કરીએ કે આખા દેશનું સંપૂર્ણ નામ શું? આપણું સંપૂર્ણ નામ શું? તો કે આપણા દેશનું ભારત રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન ઓફ ઇન્ડિયા છે, આપણા દેશનું આખું નામ છે। અમેરિકા દેશનું નામ લ્યો તો અમેરિકા દેશનું આખું નામ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે, એમ આપણા દેશનું આખું નામ યુનિયન ઓફ ઇન્ડિયા છે। હવે અહીંયા ખાસ મહત્વની વસ્તુ એ કે ભાઈ તમારા મનની અંદર પ્રશ્ન ઉપસ્થિત થતો હશે કે સાહેબ અમેરિકા દેશનું નામ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને આપણા દેશનું નામ યુનિયન ઓફ ઇન્ડિયા। તો અમેરિકા દેશ જે છે યુનાઇટેડ શું કામ અને શા માટે? જ્યારે આપણે છીએ યુનિયન ઓફ ઇન્ડિયા, યુનિયન શું કામ અને શા માટે? આપણે કેમ આપણા દેશનું નામ યુનાઇટેડ ઓફ ઇન્ડિયા નો રાખ્યું, યુનિયન ઓફ ઇન્ડિયા જ શા માટે રાખ્યું? એનું રીઝન શું? તો એના માટે પેલા અમેરિકા યુનાઇટેડ શા માટે છે, યુનાઇટેડ શબ્દનો મતલબ શું થાય એ આપણે સારી રીતે સમજીએ।
યુનાઇટેડ સમજાશે પછી યુનિયન આપોઆપ સમજાઈ જશે. હું ડાયમેન્શન સાથે ક્લિયર કરાવીશ મિત્રો. બધા જ જેટલા પણ એના પાસાઓ છે ને એને આપણે ચર્ચવાના છીએ. હવે કોઈ પણ દેશ યુનાઇટેડ તરીકે અસ્તિત્વમાં આવે તો કેવી રીતે આવે? યુનાઇટેડ શબ્દનો સામાન્ય મતલબ થાય એકત્રીકરણ કરવું, ભેગું કરવું, એકત્રીકરણ કરવું, એને યુનાઇટેડ કહેવાય. તો અમેરિકા દેશ છે એ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો? તો કે અમેરિકામાં કોલોની એટલે કે નાના નાના પ્રાંતો હતા. નાના નાના પ્રાંતો હતા. હવે અલગ અલગ પ્રાંતો હતા. ના જે અલગ અલગ પ્રાંતો હતા એ ભેગા મળ્યા. ભેગા મળી અને એક કોમન દેશની રચના કરી, એક આખા દેશની રચના કરી. અને એ જે આખો દેશ બન્યો એ અમેરિકા મિત્રો. તો આ જે નાના નાના પ્રાંતો હતા એ ભેગા થયા. ઓકે, ભેગા પોતાની સ્વેચ્છાએ થયા છે. મહત્વની વાત એ કે ભેગા પોતાની સ્વેચ્છાએ થયા છે. ઓકે, સમજૂતી કરે છે, કરાર કરે છે. આ બધા રાજ્યો એકબીજા સાથે કરાર કરે છે અને એક દેશ બનાવે છે. અને બધા પ્રાંતો વચ્ચે એક કોમન સરકાર એટલે કે કેન્દ્ર સરકારની રચના કરે છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટની રચના કરે છે. બધા વચ્ચે આ બધા જ રાજ્યો વચ્ચે કરાર થાય છે, સમજૂતી થાય છે અને ફળશ્રુતિના ભાગરૂપે અમેરિકા દેશનું નિર્માણ થાય છે. એના વચ્ચે એક કોમન સરકારની સ્થાપના કરે છે. જે રાજ્યો જોડાણા છે એ સ્વૈચ્છિક રીતે જોડાણા છે. બીજું કે કરાર અને સમજૂતીનું પરિણામ છે. અમેરિકા દેશની રચના એ કરાર અથવા તો સમજૂતીનું ફળશ્રુતિ છે, સમજૂતીનું પરિણામ છે. બીજું જોડાણ જે છે એ મિત્રો સ્વૈચ્છિક હતું. ત્રીજું કે હવે આવી રીતે બધાએ પોતપોતાની વચ્ચે કરાર કરી, સમજૂતી કરી અને કોમન સરકારની રચના કરી. હવે આ જે કોમન સરકાર બની એને આપણે કેન્દ્ર સરકાર કીધી. ઓકે, દેશની જે કુલ સત્તા હોય એની 50% સત્તા કેન્દ્ર સરકાર પાસે અને 50% સત્તા દરેક રાજ્યો જે છે એ પોતપોતાની પાસે રાખે છે. હવે જે શાસન વ્યવસ્થા ગોઠવાણી અમેરિકાની, મારો અગાઉનો વિડીયો ખાસ કરીને જોઈ લેજો મિત્રો. જે મિત્રોએ શાસન વ્યવસ્થા કયા પ્રકારની છે એ સમજાશે તો જ યુનિયન અને યુનાઇટેડ શબ્દ વચ્ચેનો તફાવત સમજાશે. અમેરિકા દેશની શાસન વ્યવસ્થા જે બની કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને વચ્ચે 50-50% સત્તાનું વિભાજન. તો સત્તાના ભાગલા પડે, સત્તાની વહેંચણી થાય, સત્તાનું વિભાજન થાય, એવી જે શાસન વ્યવસ્થા ગોઠવાય એવી શાસન વ્યવસ્થાને કહેવાય મિત્રો સંવૈતંત્ર. તો અમેરિકા દેશની શાસન વ્યવસ્થા એક તો સંવૈતંત્રી ગોઠવાઈ ગઈ. આવી રીતે નિર્માણ થયું અમેરિકાનું એટલા માટે. બીજું કે અહીંયા રાજ્યો સ્વૈચ્છિક રીતે જોડાણા, કરાર કર્યો, સમજૂતી કરી. ઓકે, જે રાજ્યોને અલગ થવું હોય એ રાજ્યો અલગ પણ થઈ શકે. જે રાજ્યને અલગ થવું હોય એ રાજ્યો અલગ થઈ શકે. સંવૈતંત્રની અંદર હંમેશા એવું હોય. જો કે અમેરિકાની અંદર પાછળથી સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને કારણે વર્તમાન સ્થિતિની અંદર કોઈ રાજ્ય અલગ નથી થઈ શકતું, એ અપવાદ છે. પરંતુ હકીકતની અંદર સંવૈતંત્રની રચના કે સંવૈતંત્રનું નિર્માણ છે કેવી રીતે થતું હોય છે? તો કે ભાઈ અલગ અલગ પ્રાંતો ભેગા મળી પોતાની વચ્ચે કોમન સરકારની રચના કરે. 50% સત્તા રાજ્યો પાસે, 50% સત્તા કેન્દ્ર સરકાર પાસે. અને જે રાજ્યો જોડાણા છે, જે પ્રાંતો જોડાણા છે એ સ્વૈચ્છિક રીતે જોડાણા છે, સમજૂતી અને કરારથી જોડાયેલા છે. અને જે રાજ્યને અલગ થવું હોય દેશથી, કોઈ રાજ્યને નોખું પડવું હોય તો એ નોખા પણ પડી શકતા હોય છે મિત્રો. એટલા માટે અહીંયા આવી રીતે જે રાજ્યનું નિર્માણ થાય, જે દેશનું નિર્માણ થાય એ દેશને મિત્રો યુનાઇટેડ કહેવાય. અમેરિકા પણ આવી રીતે અલગ અલગ પ્રાંતો ભેગા મળ્યા, સમજૂતી કરી, કરાર કર્યો. જે રાજ્યને નોખું થવું હોય ભવિષ્યમાં થઈ શકે છે કારણ કે સમજૂતી છે, કરાર છે. કરાર તૂટી શકે, કરાર તૂટવાને અવકાશ હોય. બીજું કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે 50-50% સત્તાનું વિભાજન થયેલું હોય. તો આવી રીતે મિત્રો યુનાઇટેડનું નિર્માણ થાય. હવે યુનિયન શબ્દ ક્યાં વપરાય? તો કે યુનિયન શબ્દ એકતંત્રી શાસન વ્યવસ્થામાં ઉપયોગમાં લેવાતો શબ્દ છે. જે કોઈ પણ એકતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ હોય ત્યાં હંમેશા યુનિયન હોય. યુનિયન એટલા માટે શબ્દ વાપર્યો છે મિત્રો. યુનિયન શબ્દ જ એકતંત્રી શાસન વ્યવસ્થાનું લક્ષણ છે. યુનિયન એટલા માટે કે ભાઈ અહીંયા આ જે દેશ અસ્તિત્વમાં આવ્યો છે એ કોઈ કરાર કે સમજૂતીનું પરિણામ નથી.
આખો દેશ કુલ દેશ એક જ છે અને કોઈ પણ પ્રાંતોને અલગ પડવાનો અધિકાર નથી, અથવા તો યુનિયન શબ્દ જ્યારે વપરાતો હોય ત્યારે દેશની શાસન વ્યવસ્થા એકતંત્રી હોય. ત્યાં કાં તો પ્રાંત હોય જ નહીં, અને કદાચ પ્રાંત હોય તો એ માત્ર ને માત્ર કેન્દ્ર સરકારના આદેશ મુજબ કામ કરતા હોય, એવા જ તરીકે પોતાનું અસ્તિત્વ ધરાવતા હોય. તો બ્રિટન લઈ લ્યો, બ્રિટન એકતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે, યુનિયન છે મિત્રો બ્રિટન. તો બ્રિટન જે છે ત્યાં શું થાય છે કે કોઈ પ્રાંતને, કોઈ રાજ્ય આખો દેશ બન્યો છે, એ કોઈ પણ પ્રકારના સમજૂતી કે કરારથી નથી બનેલો એવું યુનિયન શબ્દ પ્રસ્થાપિત કરે છે. કોઈ પ્રાંતોને અલગ થવાનો અધિકાર નથી મિત્રો. તો અહીંયા આપણા દેશના બંધારણની અંદર યુનિયન શબ્દ વાપરો. શા માટે વાપરો? આપણો દેશ છે ને એની શાસન વ્યવસ્થા એકતંત્રી નથી, સમવાયતંત્રી નથી, પરંતુ એકતંત્રી અને સમવાયતંત્રનું મિશ્રણ છે. એટલે આપણા દેશની શાસન વ્યવસ્થા અર્ધ સમવાયતંત્રી છે. આપણા બંધારણની અંદર કેટલાક લક્ષણો સમવાયતંત્રના પણ છે, કેટલાક લક્ષણો એકતંત્રીના પણ છે. અહીંયા દેશના નિર્માણ માટે જે શબ્દ વપરાયેલો છે યુનિયન, યુનિયન શબ્દ એકતંત્રી શાસન વ્યવસ્થાનું લક્ષણ છે. અને અહીંયા યુનિયન શબ્દ એમ સૂચવે છે આપણા દેશને કે ભાઈ આપણો આખો દેશ એક જ છે, આખો દેશ એક જ છે. ભારતની અંદર રાજ્યો જે છે એ સમજૂતી અને કરારથી નથી જોડાયેલા. આપણે જાણીએ છીએ ભારતમાં અલગ અલગ પ્રાંતો હતા, 562 દેશી રજવાડાઓ હતા, અને દેશી રજવાડાઓને ભેગા કરી અને એક દેશ બન્યો ભારત, આપણે જાણીએ છીએ. પરંતુ અહીંયા યુનિયન શબ્દ શું સૂચવે છે તો કે દેશી રજવાડાઓ થી આખો જે ભારત દેશ બન્યો, બ્રિટિશ પ્રાંતથી જે આખો ભારત દેશ બન્યો, તો એમાં એ રાજ્યો સમજૂતી કે કરારથી નથી જોડાયેલા. એ દેશી રજવાડાઓ સમજૂતી કે કરારની ફળશ્રુતિ નથી, એમ યુનિયન શબ્દ સૂચવે છે. હા, તો સમજૂતી કે કરાર નથી, પણ શું છે તો કે આપણે જે દેશી રજવાડાઓને જોડ્યા ને એ સમજૂતી અને કરારથી દેશ નથી બનાવ્યો, પરંતુ વિલીનીકરણથી દેશ બનાવેલો છે. વિલીનીકરણ, તમને ખ્યાલ હશે, તમે ઇતિહાસની અંદર અભ્યાસ કર્યો હશે કે 562 નું દેશી રજવાડોનું વિલીનીકરણ કરી અને આપણા દેશનું નિર્માણ થયું. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કે એકતા અને અખંડિતતાની પ્રતિમા એટલે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, એને 562 દેશી રજવાડાનું વિલીનીકરણ કર્યું, અને વિલીનીકરણ કરી અને પછી આપણો દેશ બન્યો છે. એટલે પહેલી વસ્તુ તો કે ભારતીય બંધારણના અનુચ્છેદ 1 ઉપયોગમાં લેવાયેલો યુનિયન શબ્દ શું સૂચવે છે તો કે યુનિયન શબ્દ એમ સૂચવે છે કે આપણો દેશનું જે નિર્માણ થયું છે એની અંદર જે પ્રાંતો જોડાણા છે એ સમજૂતી અને કરારથી નથી જોડાયેલા, સમજૂતી અને કરારથી નથી જોડાયેલા. અને સાચી વાત છે કે આપણે જે કોઈ પણ પ્રાંતો જોડ્યા એ અમેરિકાની જેમ સમજૂતી અને કરારથી નથી જોડ્યા, આપણે મિત્રો વિલીનીકરણથી જોડાયેલા છે. બીજી મહત્વની વસ્તુ કે આપણા દેશની અંદર અલગ અલગ દેશી રજવાડાઓ હતા, અલગ અલગ પ્રાંતો હતા, એમાંથી જ એક દેશ આખો ભારત દેશ આપણે નિર્માણ કર્યો છે. પણ આમાંથી યુનિયન શબ્દ બીજી મહત્વની બાબત એ સૂચવે છે, ખાસ યાદ રાખજો, બે વસ્તુ સૂચવે છે યુનિયન શબ્દ, કે ભારત દેશ કોઈ પ્રાંતો કે રાજ્યોના જોડાવાથી કરાર અને સમજૂતીનું પરિણામ નથી. અને બીજું શું સૂચવે છે તો કે બીજું એમ સૂચવે છે કે ભારતમાંથી કોઈ રાજ્યને અલગ પડવાનો અધિકાર નથી. ભારતમાંથી કોઈ રાજ્ય છૂટા નથી પડી શકતા મિત્રો. યુનાઇટેડ હોય ને તો છૂટા પડી શકતા હોય. અમેરિકા એક અપવાદ છે કે ત્યાં અત્યારે એવું છે, બાકી પહેલા તો ત્યાં પણ એવું જ હતું કે છૂટા પડી શકતા હતા, અત્યારે નથી. અત્યારે સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદાઓ, અમેરિકાની સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદાઓને કારણે છૂટા પડવા ઉપર ત્યાં પ્રતિબંધ છે, કોઈ રાજ્ય અલગ નહીં પડી શકે ત્યાં. તો અહીંયા મિત્રો યુનિયન શબ્દ ભારત દેશના બંધારણમાં ઉપયોગમાં લેવાયેલો શબ્દ, એકતંત્રી શાસન વ્યવસ્થાનું લક્ષણ છે, ભારત દેશ ઇકરાર કે સમજૂતીનું પરિણામ નથી, અને ત્રીજું કે કોઈ જ રાજ્યોને અલગ થવાનો મિત્રો અધિકાર નથી. આ ત્રણ વસ્તુ સૂચવે છે. બીજી મહત્વની વસ્તુ કે ભારતીય બંધારણના અનુચ્છેદ 1 યુનિયન ઓફ ઇન્ડિયા જે શબ્દ વપરાયેલો છે એ આપણા દેશનું આખું નામ સૂચવે છે. હવે અહીંયા આપણા દેશના અનુચ્છેદ 1 મુજબ
આપણા દેશનું સાચું નામ છે ઇન્ડિયા, અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે, મતલબ કે યુનિયન ઓફ ઇન્ડિયા. અહીંયા ખાસ મગજમાં રાખીએ કે ભારત અર્થાત ઇન્ડિયા નથી, પરંતુ ઇન્ડિયા અર્થાત ભારત છે. એટલે પહેલો ઓપ્શન છે એ સાચો આવશે, જ્યારે બીજો ઓપ્શન છે એ ખોટો આવશે. આપણા દેશનું નામ ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ. રાજ્યનો સંઘ શબ્દ શું સૂચવે છે? મતલબ કે યુનિયન શબ્દ શું સૂચવે છે? યુનિયનનું ગુજરાતી થાય રાજ્યોનો સંઘ. તો યુનિયન શબ્દ શું સૂચવે છે એ અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. ત્રીજા ઓપ્શન ઉપર જઈએ મિત્રો. ભારતીય બંધારણ અનુચ્છેદ 1.3 મુજબ ભારતના રાજ્ય ક્ષેત્રનો અર્થ ભારતના તમામ રાજ્યો એવો થાય છે. હવે આના માટે પહેલી વસ્તુ તો એ કે આપણે અનુચ્છેદ 3 શું કહે છે? 1.3. અનુચ્છેદ 1.3, ખાલી 3 નહીં, અનુચ્છેદ 1.3 શું કહે છે એને આપણે મિત્રો ખાસ કરી અને અહીંયા સમજવું પડશે કે ભારતીય બંધારણનો અનુચ્છેદ 1.3 શું સૂચવે છે. તો કે ભારતીય બંધારણનો અનુચ્છેદ 1.3 ભારતના રાજ્ય ક્ષેત્રો વિશે વાત કરે છે. આ અનુચ્છેદ 1.3 ભારતનું રાજ્ય ક્ષેત્ર, મતલબ કે અહીંયા ઉપયોગમાં લેવાયેલો શબ્દ રાજ્ય. તો ખાસ યાદ રાખીએ અને સમજી લઈએ કે રાજ્યશાસ્ત્રની પરિભાષામાં, પોલિટિકલ સાયન્સની ટર્મિનોલોજીમાં રાજ્ય શબ્દનો મતલબ દેશ થાય. રાજ્ય શબ્દનો મતલબ દેશ થાય. ભારત રાજ્ય કહેવાય, અમેરિકા રાજ્ય કહેવાય, રશિયા રાજ્ય કહેવાય. અને હા, તમને વિચાર આવતો હશે કે અમે તો ગુજરાતને, મહારાષ્ટ્રને, તમિલનાડુને રાજ્ય કહીએ છીએ. તો એક વાત કહી દઉં, આપણી બોલચાલની ભાષામાં આપણે જેને રાજ્ય કહીએ છીએ, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, બિહાર, એને મિત્રો રાજ્યશાસ્ત્રની પરિભાષામાં એકમ ઘટક કહેવામાં આવે છે. એકમ ઘટક. મતલબ હું એમ કહેવા માંગુ છું, ભારત રાજ્યનું એકમ ઘટક ગુજરાત છે, ભારત રાજ્યનું એકમ ઘટક આંધ્રપ્રદેશ છે, ભારત રાજ્યનું એકમ ઘટક તેલંગાણા છે. તો અહીંયા જે રાજ્ય શબ્દ ઉપયોગમાં લેવાયેલો છે એ ભારત દેશનું ક્ષેત્ર એમ સૂચવે છે અનુચ્છેદ 1.3 ગોટે નો ચડતા અનુચ્છેદ 1.3 વાંચવા બેસો ત્યારે. કારણ કે અહીંયા જ્યારે રાજ્ય ક્ષેત્ર શબ્દ તમે વાપરો એટલે તમે જે રાજ્ય સમજો છો એ રાજ્યના સંદર્ભમાં અહીંયા રાજ્ય શબ્દ ઉપયોગમાં લેવાયેલો નથી, પરંતુ દેશના સંદર્ભમાં ઉપયોગમાં લેવાયેલો શબ્દ છે. એટલે કે ભારત દેશનું ક્ષેત્ર કયું એના વિશે વાત કરીશું. તો ભારતીય બંધારણનો અનુચ્છેદ 1.3 ભારતનું રાજ્ય ક્ષેત્ર 3 ભાગમાં વિભાજિત કરે છે. ભારતીય બંધારણનો અનુચ્છેદ 1.3 ભારતનું રાજ્ય ક્ષેત્ર, અંગ્રેજીમાં કહું તો ટેરિટરી ઓફ ઇન્ડિયા, 3 ભાગમાં ડિવાઈડ થાય છે મિત્રો. એમાં પહેલું છે રાજ્યોનું ક્ષેત્ર. અહીંયા રાજ્યો શબ્દનો મતલબ તમે જેને રાજ્ય કહો છો એ જ છે, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ. એટલે કે અહીંયા રાજ્યોનું ક્ષેત્ર એટલે કે મિત્રો ટેરિટરી ઓફ સ્ટેટ્સ, એટલે રાજ્યોનું ક્ષેત્ર. ગુજરાતનું ક્ષેત્ર, મહારાષ્ટ્રનું ક્ષેત્ર, તમિલનાડુનું ક્ષેત્ર, એક કે જે રાજ્યોનો વિસ્તાર છે એ ભારતનું દેશનું જે ક્ષેત્ર છે એમાં સમાવિષ્ટ છે. 3 ભાગમાં ડિવાઈડ થાય છે. પેલું કે ભારતના બધા રાજ્યો, બીજું કે કેન્દ્ર શાસિત પ્રદેશો જેને આપણે કહીએ છીએ અંગ્રેજીમાં યુનિયન ટેરેટરી. યુનિયન ટેરેટરી, કેન્દ્ર શાસિત પ્રદેશો. આખા ભારત દેશનું ક્ષેત્ર 3 ભાગમાં વિભાજિત થાય. એક થાય ભારતના રાજ્યો, ભારતના તમામ રાજ્યોનું ક્ષેત્ર. બીજું થાય ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશોનું ક્ષેત્ર, યુનિયન ટેરેટરી. અને ત્રીજું છે મિત્રો એક્વાયર્ડ વિસ્તાર, એટલે કે હસ્તગત કરાયેલા, અર્જિત કરાયેલા ક્ષેત્રો.
અર્જિત કરાયેલા ક્ષેત્રો, તમારા મગજની અંદર પ્રશ્ન ઉપસ્થિત થતો હશે કે હસ્તગત કરાયેલા ક્ષેત્રો એટલે કયા? તો કે હસ્તગત કરાયેલા ક્ષેત્રો એટલે કે જે વિસ્તારો બીજા પાસે હતા, ભારતે કબજો મેળવ્યો, એવા જે વિસ્તારો છે, જે ભારત દેશે સંપાદિત કરેલા વિસ્તારો છે, એ મિત્રો આ કેટેગરીમાં આવશે. ઈસવીસન 1954 થી 1962 સુધી પુડુચેરી રાજ્ય નહોતું, કેન્દ્ર શાસિત પ્રદેશ નહોતો, એક્વાયર્ડ ટેરિટરી હતી, એટલે કે હસ્તગત કરાયેલ કે સંપાદિત કરાયેલ વિસ્તાર હતો. 1962 માં 1962 માં પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો. સાથે સાથે યાદ રાખીએ કે પુડુચેરીને માત્ર કેન્દ્ર શાસિત પ્રદેશ નથી, પુડુચેરી જે છે એ પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ તો છે જ, પણ સાથે સાથે ઈસવીસન 1962 માં 1962 માં 14મા બંધારણીય સુધારા દ્વારા, યાદ રાખજો, પુડુચેરીને 1962 માં કેન્દ્ર શાસિત પ્રદેશ તો બનાવ્યો છે, એની પહેલા ઈ એક્વાયર્ડ હતો, આમાં હતો. હા, ખાસ ઈ વાત કરી દઉં કે અત્યારે વર્તમાનમાં એક્વાયર્ડ ટેરિટરીની અંદર, એટલે કે હસ્તગત કરાયેલા ક્ષેત્રોની અંદર અત્યારે કોઈ વિસ્તાર નથી. અત્યારે ભારતની ટેરિટરી ઓફ ઇન્ડિયા, સમગ્ર ભારતનું રાજ્ય ક્ષેત્ર અત્યારે વર્તમાનમાં કાં તો રાજ્ય છે અને કાં તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. 1954 થી 1962 સુધી પુડુચેરી હસ્તગત કરાયેલું ક્ષેત્ર હતું, એક્વાયર્ડ હતું. આવા ભૂતકાળમાં આપણે ઘણા વિસ્તારોને એક્વાયર્ડ તરીકે રાખેલા. દીવ દમણ દાદરા નગર હવેલી, પુડુચેરી, ગોવા, આ બધા વિસ્તારો અહીંયા હતા મિત્રો, હસ્તગત કરાયેલા ક્ષેત્રના. સમયની સાથે સમય જતા કાં તો ઈ અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે અથવા તો ઈ રાજ્ય બની ગયા છે. અત્યારે વર્તમાનમાં કોઈ પણ વિસ્તાર હસ્તગત કરાયેલા ક્ષેત્રમાં નથી, પણ ભારતની જે આખું રાજ્ય ક્ષેત્ર છે એ ટોટલ 3 ભાગમાં ડિવાઈડ થાય. કાં તો ઈ ટેરિટરી ઓફ સ્ટેટ હોય, કાં તો ઈ ટેરિટરી ઓફ યુનિયન હોય, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, અને કાં તો ઈ હસ્તગત કરાયેલો વિસ્તાર હોય. પુડુચેરીને 1962 માં, મૂળ વાત ઉપર પાછો આવો, 1962 માં કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકેનો દરજ્જો આપ્યો. સાથે સાથે મિત્રો ત્યાં 14મા બંધારણીય સુધારા દ્વારા 1962 માં અનુચ્છેદ 239A અંતર્ગત, યાદ રાખજો, 14મો બંધારણીય સુધારો 1962, અનુચ્છેદ 239 એ અંતર્ગત પુડુચેરીમાં વિધાનસભા અને મંત્રીમંડળ ની રચના પ્રદાન કરવામાં આવી. મતલબ કે પુડુચેરીમાં વિધાનસભા પણ રહેશે અને મુખ્યમંત્રી અને મંત્રીમંડળ એટલે કે રાજ્યની કારોબારી પણ રહેશે. આ જોગવાઈ પુડુચેરી માટે 1962 માં 14મા બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવી. એવી જ રીતે મિત્રો ભારતના 3 વિસ્તારો એવા છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને છતાંય ત્યાં વિધાનસભા પણ હોય, મુખ્યમંત્રી પણ હોય. એવા ભારતના 3 વિસ્તારો, એક પુડુચેરી, બીજું દિલ્હી અને ત્રીજું તાજેતરમાં બનાવવામાં આવ્યું, તાજેતરમાં નિર્માણ પામ્યું, એ જમ્મુ કાશ્મીર મિત્રો. 3 વિસ્તારો. હા, બાકીના માત્ર ને માત્ર કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ભારતની અંદર વર્તમાનમાં 28 રાજ્યો છે, 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને હસ્તગત કરાયેલા ક્ષેત્રો અત્યારે વર્તમાનમાં એક પણ નથી. ભૂતકાળમાં હતા, અત્યારે કાં તો એ આમાં સ્થાન પામી ગયા કે આમાં સ્થાન પામી ગયા. 8 માંથી 5 વિસ્તારો માત્ર કેન્દ્ર શાસિત પ્રદેશ છે જ્યાં વિધાનસભા કે મુખ્યમંત્રી નથી. અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ, દીવ દમણ દાદરા નગર હવેલી, તો ત્યાં મુખ્યમંત્રી કે વિધાનસભા નથી. 8 માંથી 3 વિસ્તાર પુડુચેરી, બીજું મેં કીધું મિત્રો દિલ્હી, અને ત્રીજું છે જમ્મુ કાશ્મીર. આ 3 વિસ્તારો એવા છે કે જ્યાં વિધાનસભા પણ છે, મુખ્યમંત્રી પણ છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે.
દિલ્હીને ઈસવીસન 1991 69 69 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ 69 બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણના અનુચ્છેદ 239 એ અંતર્ગત અનુચ્છેદ 239 અંતર્ગત દિલ્હીને વિધાનસભા અને મુખ્યમંત્રી મંત્રીમંડળ રાખવાની જોગવાઈ કરવામાં આવી. સાથે સાથે આ જ બંધારણીય સુધારા દ્વારા 69 બંધારણીય સુધારા દ્વારા 1991 જ અનુચ્છેદ 239 એ બી અંતર્ગત દિલ્હી જે છે એને રાષ્ટ્રીય રાજધાનીય વિસ્તાર નેશનલ કેપિટલ ટેરેટરી તરીકે ઘોષિત કરવામાં આવ્યું. એટલે અહીંયા પુડુચેરી માટે એક વસ્તુ આપણે યાદ રાખીએ, અનુચ્છેદ 239 એ અંતર્ગત પુડુચેરી જે છે ત્યાં વિધાનસભા, મુખ્યમંત્રી, મંત્રીમંડળ એટલે કે રાજ્યની કારોબારીની જોગવાઈ કરવામાં આવી 14મા બંધારણીય સુધારા દ્વારા 1962માં. દિલ્હી માટે 1991માં 69મા બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ 239 એ અંતર્ગત વિધાનસભા અને રાજ્યની કારોબારીની રચના કરવા માટેની જોગવાઈ કરવામાં આવી. સાથે સાથે અનુચ્છેદ 239 એ બી અંતર્ગત દિલ્હીને રાષ્ટ્રીય રાજધાનીય વિસ્તાર ઘોષિત કરવામાં આવ્યો. અને આવો ત્રીજો વિસ્તાર એટલે તાજેતરમાં નિર્માણ પામ્યો કે જે કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે અને સાથે સાથે વિધાનસભા અને મુખ્યમંત્રીની પણ જોગવાઈ છે એવો વિસ્તાર એટલે મિત્રો જમ્મુ કાશ્મીર. તો અહીંયા આ આપણે વાત કરી મિત્રો ભારતીય બંધારણના અનુચ્છેદ 1.3 માટે. વચ્ચે એક જરાક અનુચ્છેદ લઈ લઉં, અનુચ્છેદ 1.2 મતલબ કે ભારતીય બંધારણનો અનુચ્છેદ 1 એનો પેટા 2. ભારતીય બંધારણનો અનુચ્છેદ 1 એનો પેટા 2 શું કહે છે? 1.1 એટલે યાદ રાખજો આપણા દેશનું નામ, ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે, મતલબ કે યુનિયન ઓફ ઇન્ડિયા. અનુચ્છેદ 1.3 ભારતના રાજ્ય ક્ષેત્રની વાત કરે છે. ભારતનું રાજ્ય ક્ષેત્ર 3 ભાગમાં વિભાજિત કરવાની વાત કરે છે. અને હવે લઉં છું મિત્રો વચ્ચેનો અનુચ્છેદ એટલે કે અનુચ્છેદ નંબર 1 એનો પેટા 2. તો ભારતીય બંધારણનો અનુચ્છેદ 1 એનો પેટા 2 જે છે એ શું કહે છે? તો કે ભારતનું રાજ્ય અને રાજ્ય ક્ષેત્ર ભારતીય બંધારણના પ્રથમ પરિશિષ્ટ એટલે કે અનુસૂચિ 1માં દર્શાવ્યા મુજબના રહેશે. આટલી જ વાત કરવામાં આવી છે. મતલબ કે ભારતના જે રાજ્યો છે, જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એના નામ અને એનું ભૌગોલિક ક્ષેત્ર એટલે કે સીમા, ભૌગોલિક ક્ષેત્ર પરિશિષ્ટ 1 એટલે કે અનુસૂચિ 1માં દર્શાવ્યા મુજબના રહેશે. એમ ભારતીય બંધારણનો અનુચ્છેદ 1.2 કહે છે. યાદ રાખજો મિત્રો કે પરિશિષ્ટ શા માટે બનાવવામાં આવે? પરિશિષ્ટ એટલે અનુસૂચિ. અત્યારે ભારતીય બંધારણમાં ટોટલ 12 પરિશિષ્ટ છે. જ્યારે બંધારણ બન્યું ત્યારે 8 પરિશિષ્ટ હતા. તો પરિશિષ્ટ શું કામ હોય, શા માટે હોય? તો કે બંધારણની અંદર જે અનુચ્છેદો છે એની અંદર જોગવાઈ હોય. આ જોગવાઈનું જ્યારે વિગતવાર વર્ણન કરવાની જરૂરિયાત ઊભી થાય, વિસ્તૃત વર્ણન કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે એ વિષયનું મિત્રો પરિશિષ્ટ બનાવવામાં આવે છે. એટલે ભારત દેશને તેના વિસ્તારોનું વિગતવાર વર્ણન ભારતીય બંધારણના પરિશિષ્ટ 1માં આપ્યું છે. ભારતીય બંધારણનો અનુચ્છેદ 1.2 જે છે એ એમ કહે છે કે ભારતનું રાજ્ય અને ભારતના રાજ્ય ક્ષેત્રો ભારતીય બંધારણની પ્રથમ અનુસૂચિ એટલે કે પરિશિષ્ટ 1માં દર્શાવ્યા મુજબના રહેશે મિત્રો. તો અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને ખ્યાલ આવ્યો હશે કે ભાઈ અનુચ્છેદ 1 શું છે. હવે ત્યાર પછીનો ઓપ્શન ઉપર જઈએ અને ત્યાર પછીના ઓપ્શન વિશે મિત્રો આપણે વાત કરીએ. તો ભારતીય બંધારણના અનુચ્છેદ 1માં રાજ્યો માટેની વિશેષ જોગવાઈઓ પણ કરવામાં આવી છે. આમ કહે છે રાજ્યો માટેની વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ના, ભારતીય બંધારણના અનુચ્છેદ 1માં રાજ્યો માટેની વિશેષ જોગવાઈઓ નથી કરવામાં આવી. યાદ રાખજો કે રાજ્યો માટેની વિશેષ જોગવાઈઓ ભારતીય બંધારણના ભાગ 21ના અનુચ્છેદ 371 આર્ટિકલ 371માં કરવામાં આવેલી છે. એટલે આ જે ચોથું વિધાન છે એ મિત્રો ખોટું થાય છે.
અનુચ્છેદ 371 કેન્દ્ર સરકારને જે કોઈ પણ રાજ્ય માટે વિશેષ જોગવાઈઓ કરવી હોય એ કરી શકતી હોય છે અને અત્યારે વર્તમાનમાં 11 રાજ્યો માટે અનુચ્છેદ 371 વિશેષ જોગવાઈઓ રાખવામાં આવેલી છે. ગુજરાતની અને મહારાષ્ટ્રની પણ છે 371 તો અહીંયા મિત્રો અનુચ્છેદ 1 નહીં પરંતુ 371 અનુચ્છેદમાં 11 રાજ્યો માટે વર્તમાનમાં જોગવાઈ છે. બીજું કે અનુચ્છેદ 3 ની એક જરાક વાત કરી દઉં કે અનુચ્છેદ 3 માં કીધું કે ભારતના રાજ્ય ક્ષેત્રનો અર્થ ભારતના તમામ રાજ્યો એવો થાય છે. તો વિધાન સાચું થશે કે ખોટું થશે? હમણાં આપણે સમજ્યા અનુચ્છેદ 3 તો કે ભાઈ આ વિધાન ખોટું થશે. ભારતના રાજ્ય ક્ષેત્ર શબ્દનો અર્થ આપણે હમણાં જ જોયો કે ભારતના રાજ્ય ક્ષેત્ર શબ્દનો મતલબ ખાલી રાજ્યોનું ક્ષેત્ર એવું નથી થતો, પરંતુ ભારતના રાજ્ય ક્ષેત્ર શબ્દનો મતલબ થાય છે ભારતના તમામ રાજ્યોનું ક્ષેત્ર, કેન્દ્ર શાસિત પ્રદેશોનું ક્ષેત્ર અને હસ્તગત કરાયેલા વિસ્તારોનું ક્ષેત્ર. તો આ ત્રણેય જ્યારે ભેગા મળે ત્યારે એને કહેવાય મિત્રો ભારતનું રાજ્ય ક્ષેત્ર. ટેરિટરી ઓફ ઇન્ડિયા. તો અહીંયા ભારતના રાજ્ય ક્ષેત્ર શબ્દનો મતલબ ભારતના તમામ રાજ્યો એમ નહીં, ભારતના રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને હસ્તગત કરાયેલા વિસ્તારો છે. તમને પ્રશ્ન એ થાય કે ભારતના રાજ્ય એ કોના માટે વપરાય? ભારતના રાજ્યોનું ક્ષેત્ર એટલે કોણ? તો અહીંયા આપણે ધ્યાન આપીએ કે ભારતના રાજ્યોનું ક્ષેત્ર એટલે શું? તો કે ભાઈ ભારતીય બંધારણમાં જે યુનિયન ઓફ ઇન્ડિયા શબ્દ વાપરેલો છે, યુનિયન ઓફ ઇન્ડિયા, આ શબ્દનો મતલબ ભારતના તમામ રાજ્યો થાય છે. મતલબ હું એમ સમજાવવા માંગુ છું કે તમે જ્યારે યુનિયન ઓફ ઇન્ડિયા શબ્દ બોલો છો ત્યારે એમાં કેન્દ્ર શાસિત પ્રદેશ નથી, હસ્તગત કરાયેલા ક્ષેત્ર નથી, માત્ર ને માત્ર ટેરિટરી ઓફ સ્ટેટ છે. એટલે હું એમ કહી શકીશ કે ટેરિટરી ઓફ સ્ટેટ ઇઝ ઇક્વલ ટુ યુનિયન ઓફ ઇન્ડિયા. યાદ રાખજો કે યુનિયન ઓફ ઇન્ડિયા શબ્દમાં કોનો સમાવેશ થાય છે? તો માત્ર ભારતના રાજ્યોના ભૌગોલિક ક્ષેત્રનો સમાવેશ થાય છે, કેન્દ્ર શાસિત પ્રદેશો કે હસ્તગત કરાયેલા ક્ષેત્રનો સમાવેશ થતો નથી. ત્રણેય વસ્તુનો સમાવેશ થાય ટેરિટરી ઓફ ઇન્ડિયામાં. ભારતનું રાજ્ય ક્ષેત્ર એવું કીધું હોય તો રાજ્ય પણ આવી જાય, કેન્દ્ર શાસિત પ્રદેશ પણ આવી જાય, હસ્તગત કરાયેલા વિસ્તારો પણ આવી જાય. પણ યુનિયન ઓફ ઇન્ડિયા શબ્દ જો વાપરેલો હોય તો યુનિયન ઓફ ઇન્ડિયા શબ્દનો મતલબ માત્ર ભારતના રાજ્યોનું ક્ષેત્ર એટલે કે ટેરિટરી ઓફ સ્ટેટ થાય છે. તો અહીંયા મિત્રો ત્રીજું વિધાન છે એ ખોટું આવશે, કારણ કે અહીંયા કીધું છે ભારતના રાજ્ય ક્ષેત્રનો. તો રાજ્ય ક્ષેત્રમાં તો ત્રણેય વસ્તુ આવે. ભારતના તમામ રાજ્યો એવો ન થાય. ભારતના તમામ રાજ્યો એવો મતલબ થાય યુનિયન ઓફ ઇન્ડિયા. તો અહીંયા ત્રીજું વિધાન મિત્રો ખોટું આવશે, બીજું વિધાન પણ ખોટું હતું, ચોથું પણ ખોટું. તો આનો મતલબ એમ થયો કે માત્ર એ ઓપ્શન આપશે, ફક્ત એક જ સાચું છે. વિધાન 2, 3 અને 4 આ ત્રણેય વિધાનો મિત્રો ખોટા છે. અપેક્ષા રાખું કે ભારતીય બંધારણનો અનુચ્છેદ 1 આપને ખૂબ સરસ રીતે સમજાણો હશે અને ઊંડાણપૂર્વક સમજાયેલો હશે. હજી કદાચ કોઈ વસ્તુ સમજમાં ન આવી હોય તો આપ મને કોમેન્ટ બોક્સની અંદર પૂછજો. હું ક્યારેક ક્વેરી સેશન સ્પેશિયલ રાખીશ અને એની અંદર ફરીથી પાછો સમજાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો. સાથે સાથે અનુચ્છેદ 2, 3 અને 4 આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ખૂબ સરસ રીતે સમજશું. એમસીક્યુ બંધારણની સિરીઝ દરરોજ સવારે 9 વાગ્યે જોવાનું ભૂલતા નહીં દોસ્તો. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. ઓલ ધ બેસ્ટ. હેવ અ ગ્રેટ રીડિંગ ટાઈમ, બેસ્ટ રીડિંગ ટાઈમ. જય હિન્દ, જય ભારત.